હાલ અમદાવાદમાં ફ્લાવર શો 2026 આયોજિત થઈ રહ્યો છે, જે 1 જાન્યુઆરી 2026થી 22 જાન્યુઆરી 2026 સુધી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત થયો છે, જેનું મુખ્ય થીમ છે ભારત એક ગાથા. ભારતની સંસ્કૃતિને ફૂલો દ્વારા તેમાં રજૂ કરવામાં આવી રહ્યું છે, જેને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ભવ્ય થીમ દ્વારા ભારતની સંસ્કૃતિ, ઇતિહાસ અને વારસાને ફૂલોની કળા દ્વારા રજૂ કરવામાં આવ્યા છે, જેમાં ભારતના સ્મારકો, યોગ, લોકકલા, આઝાદી સંઘર્ષ જેવી ઝાંખીઓ બતાવવામાં આવી છે, જેમાં લાખો ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં દેશ વિદેશના દુર્લભ અને રંગબેરંગી ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને મોટા ફ્લોરલ સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યા છે, જેવા કે મંદિરો, પ્રાણીઓ, ભારતીય નાયકોના પોર્ટ્રેટ વગેરે, જેથી તે બાળકો અને પરિવાર માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. આ ફ્લાવર શોનો મુખ્ય ઉદ્દેશ્ય ગાર્ડનિંગ અને ઇકો ઝોનને ઘરેલું બાગ બગીચા માટે માર્ગદર્શન તેમજ પર્યાવરણ સંરક્ષણ અને ગ્રીન અમદાવાદનો સંદેશ આપે છે. આ ફ્લાવર શો અમદાવાદમાં સૌપ્રથમ 2013થી શરૂ થયો હતો, જેનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ ગાર્ડનોમાં નાના પાયે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દર વર્ષે જાન્યુઆરી મહિનામાં તેનું આયોજન ફિક્સ કરી દેવામાં આવ્યું અને હાલ તે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાઈ રહ્યો છે. એ શહેરમાં ગ્રીન કલ્ચર વધારવા માટે, લોકોમાં બાગાયત અને પર્યાવરણની જાગૃતિ લાવવા માટે તેમજ અમદાવાદને ટુરિસ્ટ આકર્ષણ તરીકે વિકસાવવા માટે ચાલુ કરવામાં આવ્યું હતું. માટે આ ફ્લાવર શો એકમાત્ર પ્રદર્શન નથી, પરંતુ અમદાવાદની વાર્ષિક ઓળખ બની ગયો, જેમાં કોઈ પણ મહાન વ્યક્તિનો ચહેરો ફૂલોથી બનાવવામાં આવ્યો છે, જેવા કે સરદાર પટેલ, ગાંધીજી અથવા અન્ય ભારતીય નાયકો, જેમને ફૂલોથી બનાવવામાં આવ્યા છે. અહીંની ટિકિટ છે 150 રૂપિયા, જે કંઈ વધારે નથી, તો તમે અહીં એકવાર તો આવી શકો છો. અહીંયા તમારા પૈસા વેસ્ટ નહીં જાય.